વડગામ તાલુકાના માલોસણા ગામે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત સર્વે સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયેલ, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાય, જેમાં પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ મહારાજ તેમજ સમૂહ લગ્નના ભોજનદાતા ડિરેક્ટર શ્રી બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ ચેરમેન શ્રી પાર્થિવભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી 21 નવદંપતિ દીકરીઓને આશીર્વાદ આપ્યા, જેમાં આવેલ મહેમાનશ્રીઓનું કદમ સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ, જેમાં કદમ સેવા સમિતિના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર, ઉપપ્રમુખ શ્રી કનુભા વી જાદવ, મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત તેમજ જિલ્લા કારોબારી સભ્ય શ્રી જવાનસિંહ હડિયોલ, તાલુકા પ્રમુખ સામતસિંહ હડિયોલ, કાંકરા તાલુકા પ્રમુખ પોપટજી, અશોકજી ઠાકોર, પ્રકાશસિંહ રાજપૂત, જસવંતસિંહ નડાસર, વીરજીભાઈ ચૌધરી તેમજ માલોસણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભીખાભાઈ બોકા તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ દેવપુરી ગોસ્વામી, બાબુભાઈ દેસાઈ, ડેરીના મંત્રી શ્રી લાલજીભાઈ ચૌધરી તેમજ કદમ સેવા સમિતિના સભ્યશ્રીઓ તેમજ માલોસણા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, જેમાં કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના આયોજકો દ્વારા માલોસણા ગ્રામજનો તેમજ દાતાશ્રીઓ તેમજ રક્તદાન મહાદાન કરેલ દાતાશ્રીઓ આભાર વ્યક્ત કર્યો, જ્યારે સ્ટેજ સંચાલન દિલીપસિંહ રાજપૂત, જસુભાઈ ચૌધરી તેમજ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના સભ્યશ્રીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। ટ્રસ્ટ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નોત્સવ માલોસણા મુકામે યોજાઈ રહ્યો છે, જેમાં સર્વ સમાજની 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે અને એ માટે કદમ સેવા સમિતિના પ્રમુખ શ્રી મેલાજીભાઈ ઠાકોર, ઉપપ્રમુખ શ્રી કનુભા જાદવ, મંત્રી શ્રી નરેન્દ્રસિંહ અને સમગ્ર કદમ સેવા સમિતિ ટીમે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બને, સારો બને અને ગરીબ પરિવારની દીકરીઓને આર્થિક ભારણ ના પડે અને એમના લગ્ન થાય એ પ્રભુતામાં પગલાં માંડે એ વિચાર સાથેનો આ કાર્યક્રમ કર્યો છે। અને એમાં આજે સમારંભના અધ્યક્ષ તરીકે બનાસ ડેરીના ચેરમેન શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આ સમારંભના ભોજનદાતા અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી વિજય ચૌધરી સાહેબ ઉપસ્થિત રહી અને નવદંપતિને આશીર્વાદ આપ્યા, સાથે સાથે અન્ય સમાજોના તમામ લોકોએ પધારી અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ જહેમત આપી, એ બદલ સર્વેનો આભાર।